જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે આજે આવીએ છીએ રાણાવાવ। રાણાવાવથી 3 કિલોમીટર દૂર જાંબુવનની ગુફા આવેલી છે અને આ ગુફા એટલી બધી પ્રાચીન છે કે કહેવાય છે કે જાંબુવન અહીંયા રાજ કરતા હતા અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર ભેગા તેની યુદ્ધ કર્યું હતું ને તેથી વખતથી યુગોથી જાંબુવન જીવે છે અને દ્રાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવનનો બેયનો ભેટો થાય છે। ભેટો એટલા માટે થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મણીને શોધતા એટલે કે મણીની તલાશમાં અહીંયા જાંબુવનની ગુફામાં આવ્યા હતા અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવનનો બેયનો ભેટો થાય છે। આગળની કહાની તમને ગુફાની અંદર જઈ અને સંભળાવીશ। ચાલો મારી સાથે। હેલો દોસ્તો, જય દ્વારકાધીશ। કેમ છે બધા? મજામાં? મજામાં જશો। આપણે આજે આવી ગયા છીએ જાંબુવનના ગુફામાં। જોજો મિત્રો, તો તમને દેખાડી જાંબુવતીનું ગુફા ભાણવર રાણાવાવ। જોજો આ પગથિયા આવે કેટલું કુંડું હોય, જાય નહીં। અરે અરે અરે, હા તો ઘણું બધું ઊંડું હેલા। અરે પણ આમાં યાર હોય ક્યાં જાય તો આમ બીક તો જો લાગે કબૂતર ને। અરે પણ એ શિવ 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 મહાદેવ મહાદેવ મહાદેવ। ઓહો, હવે તો આમ જોતા વાહ, ગુફા બનાવેલી છે। હે, ગુફા મસ્તીની જોઈએ ને। જોજે મિત્રો, આ આવી ગયું છે જાંબુવનનું ગુફા। જાંબુવંતી ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટપટરાણી હતા। જોજે જબરજસ્ત ગુફા છે ને। અદ્ભુત નજારો છે। જોજે ક્યારેક તમે પણ આવો જાંબુવંતીનો ગુફાની મુલાકાત લ્યો। આ રાણાવાવમાં આવેલું છે, બહુ પ્રાચીન જગ્યા છે મિત્રો તો આ જ જાંબુવનની ગુફા છે અને યુગોથી આ ગુફા આમનામ અડીખમ ઊભી છે અને આના અહીંયા અવશેષો બધા એમનામ એમ પડ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ મણી માટે અહીંયા આવ્યા હતા તો જાંબુવનની પુત્રી જાંબુવંતી મણી લઈને પોતે રમતા હતા અને અચાનક ભગવાન શ્રી કૃષ્ણની નજર પડતા જાંબુવંતી ચમકી જાય છે અને હાથમાંથી મણી પડી જાય છે અને મણીનો અવાજ સાંભળતા જ જાંબુવન આવે છે અને જાંબુવન આવીને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તું કોણ છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ શા માટે આવ્યા છે? અને આવી ઘણી બધી ચર્ચા તમે જાણો છો, છતાંય હું તમને ટૂંકમાં કહું છું કે ત્યારે જાંબુવન અને શ્રી કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થાય છે અને યુદ્ધમાં જાંબુવન હારી જાય છે। અહીંયા શું છે? કૂવો છે? વાહ, પાણીનો કૂવો છે બા। એ મને ખાય નહીં, જોઈ લ્યો સિક્કા છે ને જાંબુવંતી ગુફાનો કૂવો। શિવ 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 મહાદેવ મહાદેવ મહાદેવ। તો મિત્રો આપણા આ 18 ઉપનિષદ અને 9 પુરાણ અનુસાર શાસ્ત્ર મુજબ 4 યુગ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કલયુગ। એમાંના 3 યુગમાં સતયુગ, દ્રાપર અને ત્રેતા યુગથી જાંબુવન જીવિત હતા। આપ સૌ રામાયણની અને મહાભારતની કથાથી પરિચિત જ છો, છતાંય હું તમને ટૂંકમાં કહું છું કે શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવનનું યુદ્ધ થયું ને ત્યારે યુદ્ધમાં જાંબુવન હારી ગયા ને ત્યારે જાંબુવનને એવો વિચાર આવ્યો કે મને હરાવવાવાળો એક ભગવાન શ્રી રામ જ છે અને ત્રેતા યુગમાં ભગવાને મને શ્રી રામે વચન આપ્યું હતું કે હું તને એક વખત અવશ્ય મળીશ। ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું વચન પાળવા માટે શ્રી કૃષ્ણનો અવતાર લઈ અને આ જાંબુવનની ગુફામાં આવ્યા હતા અને આ યુદ્ધ કર્યું હતું। ત્યારે યુદ્ધમાં હારી ગયા પછી જાંબુવને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હવે આ જાંબુવંતી મારી પુત્રી છે, એ પુત્રીને હું તમને તમારી સાથે પરણાવીશ અને મણી અને પુત્રી બે આપી અને આ એ જ જગ્યા છે મિત્રો। તો અવશ્ય તમે પણ આવો અને મુલાકાત લ્યો જાંબુવન ગુફાની। બહુ જોવા જેવી છે, બહુ જાણવા જેવું છે, જૂની સાંસ્કૃતિક પૌરાણિક કથા છે। આવો તમે પણ જુઓ। નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય।